ફેમિલી જો આ છે તુલસીમાં. અત્યારે છે ને થઈ ગયો છે હાથો સુબાળવાનો ટાઈમ, તો મેં હાથો લઈ લીધો ને. ઓહો બહુ ઊંચો હાથો છે. ઓય આયા આ જો ચાંદલો કરી નાખ્યો. જો 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 હેલો એટલે તો ફરક વાર શકે છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં તો છો. તો આજે તો બહુ મોડો એટલે બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે. આજ વાગી ગયા છે 12:30. 12:30 મેં વ્લોગ શરૂ કર્યો છે ને, કેમ કે થોડાક દિન ઉજાગરા હતા ને તમે એક આરે ખોઈ લો એટલે અત્યારે 12:30 થઈ ગયા છે. અને તડકો જો તમે ખાલી કેમ તડકો કેટલો બધો. તો આજે તો નાય નથી, ડાયરેક્ટ છે ને ફ્રેશ થઈ ગયો છું પીસી કરીને. અને મારા મમ્મી કે જમી લે ડાયરેક્ટ. જમવાનું બની ગયું છે તો જમી લઈએ આપણે પહેલાં. જમવામાં છે ઓળો, ખામાની ખીચડી અને છાશ અને રોટલો. જો થોડોક રોટલો બળી ગયો છે. ક્યાં રોટલો કેમ બળી ગયો? જય માતાજી. અત્યારે વાતો કરવાનું બાસણ રોટલો બળી ગયો. તું આપણે પીસી કરતો આવ્યો તારો મમ્મી આમ કર્યું, મમ્મી આમ કર્યું, રોટલો બળી ગયો. મારું નામ દીધું જોયું કેવા છે કે રોટલો તારા કારણે બળી ગયો. પહેલા તો આપણે જમી લઈએ. કે દિવસનો આંબો આવેલા હતા ને એ અત્યારે જો મારી મમ્મી છે ને કાલ વાવેલો છે. વાવી દીધો છે જો એક આંબો. એક મોકલાઈ દીધો છે ને અહીંયા જો પાંદડા આવી ગયા મસ્તીમાં. એક મોકલાઈ દીધો છે મારા ફુવાને ઘરે, કેમ કે હમણાં નવું મકાન હમણાં બનાવ્યું છે ને એટલે ત્યાં સારું લાગે એટલે એક ના મોકલાઈ દીધો છે. તો હું પેલા ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ મને 9 થઈ ગયા છીએ આપણે ફ્રેશ. જો માથા વાદામાં જો વેક્સ નાખી દીધું છે. અત્યારે થઈ ગયા છે રેડી આપણે પૂરા. તો હવે કન્ટિન્યુ બન્યા રહેજો પાછા બ્લોગમાં. અત્યારે મારે જવાનું છે ને, આ તમને દેખાતું હશે રાડો છે મોટો જબર, એ લઈને જવાનું છે મારે ફાઈન કરે. મારી બેન રહી છે ને તુલસી વિવાહ, એટલે કંઈક પરણાવવાનું એવું કંઈક હોય તો ત્યાં જવાનું છે. આ લઈને ઊભો રહી ગયો છે, એને વાટે ઊભું છું કાર. ત્યાં જવાનું છે મારે. પછી હું એને મૂકીને વહી આવીશ, પછી પાછો જઈશ કે ત્યાં બેહું એ કરતાં ઘરે આવીને ઘડીક ખુઈ જા. મેં કીધું જવાનું છે અત્યારે ત્યાં તો જઈ છીએ. આ જો ને કેટલો ઊંચો જો છે ને, તો જવાનું છે. એટલે હું પહોંચી જઈશ મારા ફોન એને કરે ને. આ જો અંદર છે બધા, અંદર બેઠા છે ને એવું કરે છે. સિંગ છે જો, ઘણી બધી સિંગ છે. તો હું ચાર્જર લેતા હોઉં, મારું ચાર્જર મારા ભાઈબંધ પાસેથી ત્યાં છે. ભાઈબંધ તો કાંઈ ફોન ઉપાડતો નથી, ઘરે જવું પડશે ઠેઠ ચાર્જર લેવા. મારે તો જવું પડશે ઘરે, તો નીકળી જાય પાછા ચાર્જર લઈને પાછા આવવાનું છે. ચાર્જર લઈ લીધો છે, હવે પાછું જવાનું છે આપણે. ભૂલી ગયા હતા ચાર્જર લઈને જવાનું. તો ત્યાં ભાઈબંધને ફોન કર્યો તો એ હતો ને બહાર હતો, ફોન ન ઉપાડ્યો. પછી કે હું બહાર છું. હવે પાછું જવાનું છે આપણે ચાર્જર લઈને. આજમાં હે ને પાછા તુલસી વિવાહ છે ને એટલે ત્યાં જવાનું છે, ત્યાં રહેવાનું છે આપણે. એટલે આજે હું ત્યાં જાઉં તો આ લોકો અહીંયા આવ્યા. જો હું લેવા આવ્યો, પતંગ લેવા આવ્યો. આ એને થોડુંક કામ હતું ને ત્યાં હું ત્યાં એક વિડીયો આમ એડિટિંગ કરવા રહી ગયો ને હજી ગયો જ નથી. બોલો કાર નો ઉભો. હાલે આવું છે તારે? નહીં તો કાંઈ નહીં. આ ભાઈ જો આપણી પાસે આવેલા છે, આપણા ભાઈબંધ જો મિત્ર. આ એ બ્લોગર જ છે પણ હમણાં કાંઈ ઉતારતા નથી, થોડાક કામમાં છે ને એટલે. તો ફેમિલી હું પહોંચી ગયો છું મારા ભાઈને એને ઘરે. તો આ પહોંચ્યો ને તો તુલસી તો તૈયાર થઈ ગયેલી હતી. લે જો ક્યાં જાશો તૈયાર થઈને? પૂંજવા જાશો? એની થાળી જો તમે ખાલી જો કેટલું બધું પૂંજવાનું હોય. એમાં તો આપણને કાંઈ ખબર પડે નહીં કે આમાં હું પૂંજવાનું છે ને હું હોય. પણ છોકરીઓને હોય એટલે એને ખબર છે. ઈન મારી બેન જાય છે. જો તૈયાર થઈ જાય. કેવી લાગી જરાક કોમેન્ટમાં કહી દેજો. પાછા તુલસી, તારું નામ જ તુલસી છે, તારે થોડું કાંઈ પૂજવા જવાનું હોય? તુલસી વિવાહ છે આજે. લે એ કે જાવ જ પડે. તુલસી વિવાહ છે ને એનું નામ જ તુલસી છે. જોયું? સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા. તુલસી બેન જો અહીંયા બહુ હરખાય છે, એને જવાનું છે ને પૂંજવા એટલે. જો અહીં કરો આમ કેમ હરખાશો? શું હરખાવાનું હોય? આમ જો આ ચોખાથી રમત કરે છે. જો હમણાં કારુની ફરફદુડી ફોડતી હતી, નામ ફોટો પાડો નામ ફોટો. અત્યારે કેમ મૂંગી થઈ ગઈ હે? એને જવાનું છે ને પૂંજવા એટલે બહુ હરખાય છે. મારે થોડુંક ચાર્જર નથી ને તે નકર તો હમણાં દેખાડે જ તમને. એટલે અત્યારે છે ને પૂજા કરીને વયા છે તુલસી બા. જો એ તુલાબા વયા આ જો ચાંદલો કરી નાખ્યો. જો શું હતું ત્યાં કરવાનું? બીજું ઈ ગોરદાદા કે એમ કરવાનું? ઠેક તો હવે શું કરવાનું છે બાકી? ઇનામ કેનું એવું હોય? આ લોકોને સારું કાંઈ ઇનામે આપે ને બધું. હાટો સબાડવા કોણ આવે? હું આવું કે ઓલા રુદુ? બે ને જવાનું છે હાટો સબાડવા. આવે જાવી ને જોઈએ કેમ થાય છે. 7 વાગે ઠેઠ? ઓહો જાન 7 વાગે આવશે. અત્યારે વાગ્યા છે જોઈ જો
5:30 થયા છે અને જાન 7 વાગે આવવાની છે તો ત્યાં આપણે જાવું ને અત્યારે તો ચાર્જરમાં ફોન છે એટલે હું અહીંયા ઊભો છું બાકી હમણાં જાવું આપણે એટલે અત્યારે છે ને થઈ ગયો છે હાથો સુબાળવાનો ટાઈમ તો મેં હાથો લઈ લીધો ને ઓહો બહુ ઊંચો હાથો છે તો લઈને જાવી છીએ અત્યારે હજે ક્યારે છે કંઈ નક્કી નથી પણ જાઉં શું લઈને ફેમિલી અમે ભોગી ગયા છીએ ને આપણે છે મિત્ર અને સંઘારેલું એવું છે ને કે વાત પૂછું જો તમને દેખાડું જો છે ને સંઘારેલું અને આમ હજી અડધા બેઠા છે ને હજી આવવાની જાન બાકી છે આમથી જાન આવશે અને સંઘારેલું કેવું છે તમે કહી દેજો જરા કોમેન્ટમાં તો અને આમ જમવાનું છે અને અહીંયા ગેટ છે તો અત્યારે અમે પોગી ગયા છીએ ને હમણાં જાનને એવું આવશે ને હાથોને એવું સબાડવાનું છે ઘડીક ઊભા છીએ વાટે ફેમિલી જો આ છે તુલસીમાં કહી દેજો જરાક કોમેન્ટમાં કેવા છે બરાબર તો આવો મંડપ છે અને અમે અહીંયા ઊભા છીએ અને અહીંયા બધા રીલ શૂટ કરે છે આ છે ગેટ ખોડિયારનગર ઘોઘા રોડ આયોજિત આપનું હાર્દિક સ્વાગત કરશે તુલસી વિવાહ પ્રસંગે અહીંયા ઊભા છીએ ડીજે વાટે ઊભા છીએ આવે એટલે હાંઠા છપાડી દેવાનું જો આમ ઊભા છે હાંઠા ને એવું બધા લઈ આવે ને પછી અમે જાવી ત્યાં લગી તો અહીંયા ઊભા રહેવું પડશે વાટે ગાડું આવી ગયું છે અત્યારે બધા જાય છે જો આપણું તો થઈ ગયું કામ એટલે હાંઠો તો સબાળ દીધો છે હું છે ને ઘરે આવીશું અહીંયા છે ને હાંઠા મૂકી દીધા છે ને હવે અત્યારે પાછો જાઉં છું ને અમારે છે ને દાદાને ઘર છે તમને દેખાય નહીં તો એમાં દાદાને ઘર છે ને અત્યારે હું જાઉં છું જમવા વયા છે ને જમવામાં છે શાક છે રીંગણા બટેટા મોહનથાળ છે બટેટા આવડા શું કહેવાય લાડવો ભૂલાઈ ગયું દાળ છે ભૂંગળા છે ને ઓલી પૂરી છે અને આગળ ભાત છે આટલું જમી લઈએ આપણે મેહુલભાઈ છે ફુવા છે અને બેઠા છે જમી લેવો ને જમી લઈએ પહેલા અત્યારે અમે બધા જમી લીધું રાતભાઈ અહીંયા જો સિક્કામાં હો રાતભાઈ હા હું સિક્કા હા અહીંયા અમે અહીંયા ઊભા રહી ગયા જમી લીધું ઘડીક ભાઈ બંધ વાળા બેઠશું પછી ફોન આવે ત્યારે ઘરે જવાનું છે બાકી તો અત્યારે બીંગી ઘડીક તારે ક્યાં વાતો તો કરવી પડે ને ભાઈ બંધની મેળાવે એટલે હમણાં પાછા જુનાગઢ ફરી આવ્યા બોલો જુનાગઢ સોમનાથ ની બાજુ એલા અમારે સરપ્રાઈઝ વાળી જગ્યાએ જવાનું છે ને એટલે આ લોકો થોડુંક ન જો મજા આવી કે ન આવે મજા ફૂલ આવ્યો એન્જોય ફૂલ મોજ કરી રહ્યા છે હમણાં બધા જુનાગઢ બધું તો હવે તો બેઠે છે ને હમણાં જવાનું છે હા ભાઈ જા જવાનું છે તો હમણાં ફોન આવે ને પછી આપણા જો જયું ભાઈ આવી ગયા હમણાં ફરી આવ્યા તમે સારી જગ્યાએ લાઈક ફોલો કોમેન્ટ સબસ્ક્રાઇબ અને ચેનલને શેર કરો મયુભાઈની ચેનલ હા તો વાંધો નહીં કરો એક કે થઈ ગયા છે મહિનામાં આપણે મોનેટાઈઝ કરી નાખવાની છે આઈડી હા તો વાંધો નહીં જો આપણને એમ કે છે મોનેટાઈઝ કરી નાખવાની છે તો મોનેટાઈઝ કરાવી દેજો પાછા ફેમિલી અત્યારે હું છે ને ઘરે વયા છો ને આજ તો તુલસી વિવાહ કરી નાખ્યા છે અને આજ તો છે દેવ દિવાળી એટલે કે વાત જ પૂછોમાં અત્યારે હું બેઠો છું હું મારા બા ને મારા મમ્મી અને દાદા જો મારા બા ઊભા છે હું ફટાકડા પડ્યા છે તો લાવવાનું ફોડવી દાદા આમથી ના પાડે ને મારી મમ્મી હેઠે બેઠા છે જો કેમ ફટાકડા નહીં નહીં કોઈ ન દાજે એમ કે નાના છોકરા હોતા હોય ને એ જાગી જાય છે તો ફટાકડા પણ નાનો ફટાકડો નથી નાના મોટા છે જો ના પાડે છે એ ફટાકડા નથી ફોડો અમે બેઠા છીએ વાતો કરીએ છીએ ને આજ તો છે દેવ દિવાળી એટલે બધાને હેપી દિવાળી કે તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પાછા કાલ નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો